ઓહો, આવી રીતે દિવસોની કોણ ગોઠવણી કરે? આ તો નરકમાં જવાનો રસ્તો બની એવો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને બતાવું, એનાલિસિસ કરતો હતો, આપણા વર્ષોનું આયોજન કરતો હતો. એમાં પ્રથમ સત્ર આપણું 8 જૂને શરૂ થયું, 22 ઓક્ટોબરે પૂરું થઈ જશે. 136 દિવસો મળશે, કોઈ વાંધો નથી. પ્રથમ પરીક્ષા આપણી 12 દિવસ ચાલશે, કોઈ વાંધો નથી. 21 દિવસનું વેકેશન મળશે આ તારીખ વચ્ચે, કોઈ વાંધો નથી. મારો વાંધો પ્રોબ્લેમ છે બીજા સત્રનો. એમાં તમે જોવા જાઓ તો 26 નવેમ્બરે શરૂ થશે અને 18 જાન્યુઆરીએ તમારી દ્વિતીય પરીક્ષા આવી જશે પાછી. એટલે ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો ખાલી 52 દિવસો જ મળે છે. વિચાર કરો ભાઈ, આ સૌથી મોટી અઘરી બાબત છે કે દ્વિતીય સત્ર તમારું શરૂ થશે, દ્વિતીય પરીક્ષા 52 દિવસોમાં આવવાની છે. એટલે જોવા જઈએ તો પ્રથમ સત્રમાં તમારો 80% સિલેબસ છે, લગભગ પૂછાઈ જશે. 10મા વાળા વિદ્યાર્થીઓની વાત કરું છું તો ભાઈ ખાસ અત્યારથી ને તૈયારી કરવા માંડજો. જો વિચારશો દિવાળી પછી બોર્ડની પરીક્ષાની તૈયારી કરીશ, દિવાળી પછી તૈયારી કરીશ, તો ભાઈ નુકસાનમાં જશો. ટોપર બેચ પણ આપણે શરૂ થઈ ચૂકી છે. ટોપર બેચમાં જોડાઈ જજો, ડે 1 થી તૈયારી કરજો. આ 136 દિવસોની તૈયારી શાનદાર કરીશું તો 52 દિવસોમાં તકલીફ નહીં પડે. બાકી અફસોસ અને વસવસો જીવનભરનો રહેશે. આ વાક્યો મારે આજે સાંભળી લો, બાકી છેલ્લે તો પસ્તાશો અને પસ્તાશો.